માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબશ્રીના સૂચનાને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં અવારનવાર એનડીપીએસ એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલ હોય અને કોર્ટ દ્વારા આરોપી જામીન મુક્ત કર્યા બાદ પણ તેઓ દ્વારા કેફી અને મનઃપ્રભાવી દ્રવ્યોનું વેચાણ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખેલ હોય તેવા ઇસમો વિરુદ્ધ પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા સૂચના મળેલ। જે સૂચના મુજબ એસઓજી પોલીસ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં નાર્કોટિક્સને લગતા ડ્રગ્સ, વનસ્પતિ અને જન્ય માદક પદાર્થના વેચાણ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અવારનવાર એનડીપીએસ લગત માદક પદાર્થ સાથે ધરપકડ થયેલી ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા મળેલ સૂચના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડાના અગાઉ એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત થયેલ ઇસમો કે જેઓ નામદાર કોર્ટ દ્વારા જામીન મુક્ત થયા બાદ પણ તેઓ દ્વારા પોતાના એનડીપીએસ લગત અસામાજિક પ્રવૃત્તિ ચાલુ રાખેલ હોય, જે અસામાજિક પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે માટે એનડીપીએસ એક્ટના કાયદાની કલમ 3(1) હેઠળ આવા ઇસમો અટકાયત કરી વધુમાં વધુ 2 વર્ષ સુધી જેલમાં રાખવાની જોગવાઈ છે। જે આધારે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનાઓમાં અટકાયત થયેલ અને હાલમાં એનડીપીએસ લગત પ્રવૃત્તિ ચાલુ રાખેલ હોય તેવા ઇસમો પૈકી (1) કૈલાસ ઉર્ફે માશરો અબ્બાસ પટેલ રહે 304 રોશન ફ્લેટ, વાસણા રોડ, વડોદરા તથા 2 આદિબ અબ્દુલ પટેલ રહે મકાન નંબર C/9 શકીલ પાર્ક સોસાયટી, બેસલી સ્કૂલની સામે, તલાંજા રોડ, વડોદરા શહેર નાઓના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો ઇતિહાસને ધ્યાનમાં લઈ સદર રીઢા ઇસમો વિરુદ્ધ નીચે મુજબ એનડીપીએસના ગુનાઓ નોંધાયેલ હોય, જેથી તેઓના વિરુદ્ધ પીઆઈટીની કાર્યવાહી કરવામાં આવેલ છે। ઉપરોક્ત ગુનાઓના નોંધાયેલ બાદ વડોદરા શહેર પોલીસ આરોપી વિરુદ્ધ ટોપ ટુ બોટમ તથા બોટમ ટુ ટોપ સુધી ઉડાણપૂર્વક ગુનાની તપાસ કરી હોટસ્પોટ નક્કી કરી સદર ઇસમો માદક પદાર્થની પ્રવૃત્તિ આચરતો હોવાની સંયોગિક વિગતો મેળવી હકીકત આધારે તેમની આ માદક પદાર્થની ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવા સારું સદર ઇસમો વિરુદ્ધ પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળનું પ્રોપોઝલ તૈયાર કરી એનડીપીએસ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે।